તો ઉત્તરાયણ પહેલા અમદાવાદની પતંગ બજારમાં તેજી જોવા મળી રહી છે। અમદાવાદમાં પૂરજોશમાં અત્યારે પતંગનું કામ ચાલી રહ્યું છે। ગુજરાતની ઉત્તરાયણ અન્ય રાજ્યના લોકોને રોજગારી આપે છે। જોધપુરથી આવતા યુનુસભાઈનો પરિવાર 70 વર્ષથી પતંગ બનાવે છે। ઉત્તરાયણમાં ખાસ પરિવાર સાથે પતંગ બનાવવા માટે અમદાવાદ આવે છે। રોજની 3000 પતંગ બનાવે છે આ પરિવાર અને પતંગ માટેના કાગળ મંગાવવામાં આવી રહ્યા છે હૈદરાબાદથી। ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે અને જ્યારે ઉત્તરાયણ ગુજરાતમાં હોય અને એ પણ ખાસ અમદાવાદમાં હોય તો ગુજરાતીઓ ખાસ કરીને અમદાવાદીઓ કોઈ પણ એવો તહેવાર નથી જેમાં થોડી કસર બાકી રાખતા હોય। અત્યારે પતંગની ધૂમ મચી રહી છે અને જે પ્રમાણે ડિમાન્ડ અત્યારે જોવા મળી રહી છે એ પ્રકારે જ કામ પણ ચાલી રહ્યું છે। ખાસ કરીને અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પતંગ જે ચીલ પતંગ જે ઓલ્ડ ટાઈમ હંમેશા ડિમાન્ડમાં રહે છે એ પતંગ અહીં તૈયાર થઈ રહી છે અને આ પતંગ તૈયાર કરનારું જે પરિવાર છે એ સતત 70 વર્ષથી પતંગ બનાવવાનું કામ કરે છે। આ જે ફેમિલી છે એ ગુજરાતમાં જ્યારે પણ ઉત્તરાયણ આવે છે ત્યારે હંમેશા અહીં પતંગ બનાવવા માટે પહોંચે છે। તેમની ચોથી પેઢી છે અને અત્યારે જે પતંગ બની રહ્યા છે એમાં જે કાગળ પણ વપરાય છે એ કાગળ પણ ખૂબ સ્પેશિયલ છે કારણ કે આ જે ચીલ પતંગ હોય છે એમાં જે કાગળ વપરાય છે એ ત્રિવેણી કાગળ વપરાય છે અને ડિમાન્ડ કારણ કે ખૂબ વધારે છે અને ઉત્તરાયણ પણ નજીક છે તો એ જ પ્રમાણે પૂર જોશમાં ફૂલ ઝડપે કામ પણ કરવામાં આવી રહ્યું છે। ડિમાન્ડને માંગને પૂરું કરવા માટેનો અહીં જે કામગીરી છે અહીં ચાલી રહી છે। જે પરિવાર છે તે 70 વર્ષથી कामकाज करे एमनी साथे बातचीत करीशुं। अच्छा आप बताइए कहाँ से आए हैं आप? हम जोधपुर हिंदी में बोलो ना, जोधपुर राजस्थान से आए हम लोग। हमारी चौथी पीढ़ी है। 70 वर्ष हो गए हमको अहमदाबाद में पतंग बनाते बनाते। हमारी पतंग मतलब अच्छी क्वालिटी में और बढ़िया क्वालिटी में पतंग बनती है, मतलब क्वांटिटी में नहीं बनती, क्वालिटी में बनती है, समझे। अच्छा अभी उत्तरायण है तो कितनी डिमांड आ रही है, कितने पतंग डेली बन रहे हैं? अभी 3000 पतंग 3500 इतने मानस में बनते हैं और उसमें पतंग नहीं है। बहुत ज़्यादा डिमांड है पतंग की और हमारे तो हर साल है ना पतंग की डिमांड ही रहती है, समझे। और ये पतंग जो क्वालिटी की पतंग होती है ये और जगह कम मिलती है पतंग। दैनिक અહીં 3000 જેટલી પતંગો તૈયાર કરવામાં આવી રહી છે અને જે માંગ છે એને પૂરી કરવા માટેની જે કામગીરી છે એ હાલ ચાલી રહી છે। જે પતંગ છે એ કારણ કે ઉત્તરાયણનો તહેવાર છે તો એ પ્રમાણેની ડિમાન્ડ પણ હોય છે ને એમાંથી જ સૌથી વધારે જે ચીલ પતંગ છે એની ડિમાન્ડ વધારે છે તો એનું જ કામકાજ અત્યારે અહીં ચાલી રહ્યું છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ।